અમાર ઘરની વાડી છે કે એમાંથી છે એક આખો રોટલો ખાઈ રહ્યો પણ બાકી હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છે બધા? મજામાં તો છે. સ્વાગત છે તમારો મારા એક આ નવ વ્લોગમાં. તો સવારમાં આજે મારે જમવાનું બાકી છે. તો જો મારા મમ્મી આવી છે, જમવાનું બનાવે છે. મમ્મી શું બનાવો? રોટલી બનાવું. તો જો રોટલી બનાવે છે. અને અમારા ચેનલ બેન નિહાળેલી ભાઈ આવ્યા. તો સ્ટ્રોબેરી છે. નથી પણ આ પહેલી વાર લાવ્યા એટલે હું ખાઉં. અચ્છા રિક્વેસ્ટ છે. જો સફેદ નીકળી આમાંથી. અને આમાં લાલ અડધી છે સફેદ. ખાતો તો મને તને ભાવે? ખાટી હોય. તનો બેન તાવી જાય છે દેખાતા ને ધાબા ઉપર ગયા. તનો બેન ધાબા ઉપર જલા હે. તો ચાલો આપણે જમી લઈએ. તો ફાઇનલી રીંગણા બટાટાનું શાક બનાવ્યું છે અને રોટલી છે. તો ચાલો જમી લઈએ. તો આપણે જમી લીધું છે અને જો અહીંયા મારા બુટામાં હા અને ગોમાસી આવી જશે. તો જો ઓલા પણ મારા ગોમાસી છે, એટલે કે મોટા માસી. આ મારા મમ્મી સહેમત લાગે તો સહેમત મોઢું. અને આ છે મારા બુટામાં. શું કરો બુટામાં? હા શું કરો? ભજન કાંઈ ગાતા નહીં, મોબાઈલ જોવો. પછી આવી તો અમારા શેરબેન ખાય. હાલો બધા જમવા. ચાલો. અને અમારા વસંતબેન જો સ્કૂલેથી આવી ગયા. બધાને જય માતાજી, જય માં મોંગલ, મોજ મસ્તરામ. તો આજે જો દશરથભાઈ બનાવે પકોડા એટલે હું હવે બટેટાને બાફી નાખું. હા, ને આપણને જો ભૂખ લાગી ગઈ છે તે વસંતબેન બ્રેડ લાવ્યા છે સ્કૂલેથી તો નહીં પણ ના પિથલપુલી લાવેલા છે બજારમાંથી. તો હવે બટેટા બફાય છે અને મારી મમ્મી કોથમરી કંઈક કરે. શું કરો મમ્મી? હરખા શેડા કરું. એના હરખા શેડા કોથમરીના. તો આવું કંઈક હાલે છે. અને આપણે મોળવાના છે મરચાં, લીંબુ અને બસ એવું તો ટમેટા જ કંઈ નાખવાનું હોય. જવો અને લીંબુ મસ્ત ચટણી છે અને બટેટા. હાલો બાફી નાખીએ બટેટા. કાવસન બેન કેમ અવાજ ને નીકળતો? હા એમ તો કીધું. તો હારું હાલો બટેટા બાફી નાખીએ. બસ આવડા એટલે મળવાનું છે આવા. એક 15. મારી મમ્મી હવે મળે છે કોથમરી મળો. હા કોથમરી મળી દઉં તને. તો જો અને આપણે હવે મરચાં છે અને મળીને પછી આપણે ખાંડવાના છે. તો ચાલો ખાંડી નાખીએ. ને મારા વસંતબેન જોવા બટેટા બાફવા મૂકી દીધા. અને મતનું બેન છે શું ખાતનું હેડી લે એમ મરાય કોઈ નહીં નો મરાય. હવે એમાં દશરથભાઈ મરસા ખાંડે કા હા મરચા હમાય ખાંડો જોઈએ. આંખમાં ન ઉડે એટલું ધ્યાન રાખવું પડે. ધ્યાન રાખજે તો. ના એમ બટેટા મારા બફાઈ છે ને હવે છે ને અમારા ઘરની વાડીમાં એટલે કે ઘરે અમે ખેતીવાડી કરીને એમાં લસણ અને કોથમરી ને એવું બધું વાવ્યું હતું. તો હું જાઉં હવે અમારા ઘરની વાડી છે કે એમાંથી ખેવા. એટલે આમ તો ઘરની વાડી નથી પણ અમે અહીંયા વાવ્યું હતું ને લસણ તો આવું લસણ થઈ ગયું જુઓ. હવે આને મારે ખેહી લઉં. અહીંયા આમથી કાંઈ મોટું થાય નહીં એની કરતાં આપણે નાખી દઈએ આ વઘારીએ ને સુંદર બટેટાનો એમાં નાખી દઈએ ભેગું લસણ મેં ખેહી લીધું ને આ જો મેં કોથમરી વાવી. આમાં તો અમે દરરોજ શાકમાં નાખીને એટલે આમાં કાંઈ હારી રી નહીં અત્યારમાં. આ મેં મેથી વાવી મેથી હું કોથમરી આ વાવી છે આ કોથમરી અને આ છે મેથી વાવી એટલી જો મારી. ને અહીંયા ગલગોટા વાવ્યા પણ કાંઈ ઉગ્યા નહીં. આ એક ગલગોટો છે તો મોટો આના બી ખરશે ને એટલે ઉગશે અહીં હેઠે. ને અહીંયા અમારે સેજલ બેને વાવ્યું એમાંથી મેં લસણ ક્યાંય લીધું. પછી કોથમરી ને મેથી 2 વસ્તુ છે ને ઓલા પણ દેખાય નહીં તનુબેનની વાડી છે. તો આપણે મરચાં ખાંડીને તૈયાર કરી નાખ્યા છે. અને તો અમારા વસંતબેન વાહન તો એને આવી ગયા. તો જો આપણે બટેટા બફાઈ જાય છે. સીટી કેટલી વાગી જઈ બફાઈ જાય છે. તાર કીધા બટેટા બફાઈ જાવ ને
નાખી દઈ તે બટેટા બફાઈ ગયા હશે. હવે તો બફાઈ ગયા, બટેટા બફાઈ ગયા. હા બફાઈ ગયા. ચાલો તો બટેટાને આપણે ફોલીને જ છીએ. તો જો અમારા વસંતબેન એકલા બટેટા ફોલ નાખ્યા. તો જો બટેટા ફોલે છે. ચાલો આપણે પણ લઈએ ખાધું. તો જો આપણે અહીંયા બટેટું નાખ્યું છે. ધગે જ પહોંચે ધગે ભાવ કેવા થવાડા નીકળે જુઓ. તો જો આપણે એક બટેટું ફોલ્યું છે. એ બેની બધો સમસીમાં ફોલે. આપણે વઘાર કરવાની બધી સામાન તૈયાર થઈ ગયો છે. તો આ છે બટેટા, પછી આ છે લીલું લસણ, આ છે કોથમરી અને આ છે મરચાં. તો હમણાં વસંતબેન આવે એટલે વઘાર કરી નાખીએ આપણે. વસંતબેન આવી ગયા છે અને જો બટેટાનો સંદો કરવા માંડ્યા. વાહ વસંતબેન વાહ. મારામાં તાકાત જ નહીં ચડીએ. એમ ખાઈ તો ઘણું પણ તાકાત નહીં આવતું. તો અમારા વસંતબેનની એમાં તાકાત કેટલી છે. એક આખો રોટલો ખાઈ દયો પણ બાકી જવા દે વાળી. તો બટેટાનો સૂંદો કરી નાખે ને પછી વઘાર કરવાનો હે. વઘાર થઈ ગયો છે અને કોથમરી પણ નાખી દીધી છે. જો અમારા વસંતબેને બનાવ્યો. તો આપણે સુંદર પણ તૈયાર થઈ ગયો છે અને આપણી બ્રેડ પણ આવી ગઈ છે. તો ચાલો આપણે આમાં હવે સુંદર ભરવા માંડીએ. તો આ કંઈક બ્રેડ છે, કુણી કુણી છે. તો જો બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હું સુંદરમાં ભરતો જાય અને અમારા વસંતબેન કરતા જાય અને મારા મમ્મી તો ડીશ લઈને આવી ગયા. ચાલો આપણે ભરવા માંડીએ. ભગે છે વાહ. તો આવું કંઈક હોય અને પકોડા હું તો પહેલી વાર બનાવું છું. મેં નકર બનાવ્યા નહીં. મારી મોટી બેન ને એ બનાવતા ક્યારેક. આપણે પહેલાં ખાતા પણ હવે આપણે બનાવીએ છીએ અને વસંતબેન ને એ બધા ખાય. તો જો આવી રીતે કરી નાખું અને હવે આપણે લઈશું એક બ્રેડ અને એની ઉપર આવી રીતે આમ ડબ્બી દેવું. તો અને હવે આ જવા દઈશું વસંતબેન પાસે. આલ્યો પાર્સલ તમારું. તો આપણા પકોડા જો ઓલા કમ્પ્લીટ થઈ ગયા છે. અમારા વસંતબેન જો આપણે ગામડામાં શું કહે નહીં ડોયો બનાવી નાખીએ એમ કે ગમે એ ભૈજા બનાવીએ હોય ને તો એમ કે ડોયો બનાવી નાખે ખાલી ભૈજા બનાવી છે. તો જો હવાલે કરી સાડે અમારા વસંતબેન. તો હવે નાખી દઈશું મીઠું. આપણે મીઠું સ્વાદ અનુસાર મીઠું નાખવાનું. બાકી તું ખારું કરી નાખી તો ડબલું લઈને જવું જોઈએ.
હવે નાખમાં નકર આવું તો ડબલું લઈને તો જો હવે નાખે એટલો જ છે હોય ને? તો હવે અમારા વસંતબેન નાખે છે સોડા ખાર વિનેગર કેવાય એ આપણે હિન્દી ને અંગ્રેજી ને બોલવું મારી મમ્મી જો અહીં બેઠા પગા આવે ચા પીવી જો દૂધ હાલ હમણાં મમ્મી ચા નહીં નાખે અને મારા વસંતબેન બનાવવા માંડ્યા બેટા એટલે કે ડોયો. ડોયો જો મિત્રો મમ્મીએ બનાવી નાખી છે ચા ગરમા ગરમ ચા ચાલો ચા પીવા આવ્યા બધા સારી હા હા અને અમારા વસંતભાઈ જોવા અહીં તળવાનું ચાલુ કરી દીધું લાગે હું જોવા તો જો અમે તનુબેન ને ખાવાનું બહુ જોવે તો ચાલો આપણે બધા ચા પી લઈએ સુપર કેવું પીનું તમે સુપર મસ્ત પીને સુપર હું તો ઠીક ઠીક કहाँ જાઓ બે સુપર બનાન છે ભૂખ લાગે છે મને તો રસોઈયા વસંતબેન આવી ગયા છે હવે આપણે વસંતબેનને કહીએ કે આપીને વસંતબેને બનાવ્યા એટલે કાંઈ ઘટે તો નહીં જ તે મસ્ત બને મેં બનાવેલા એટલે મસ્ત જ બને ને એક નંબર બન્યા છે ચાલો તમે પણ બધા વૈયાઓ ખાવા ને આપણે મમ્મીને પણ હાથ કરીએ કે હાલા ખાવા મમ્મીને કઈ બા હાલા ખાવા તો હવે આપણે મમ્મીને ખવડાવીએ આવડું મોટું ના હોય એમ સકણી અને પકોડું જા ક્યાં બિના મસ્ત બને મસ્ત બિના તો હવે મારે તને અહીંયા આવી ગયા છે અમારા શુભમભાઈ છે તેના મમ્મી તો જો પકોડા કેવા બિના ખાવા લો શાખો કેવા બિના સરસ બિના એમને એ જો વસંતબેને બનાવ્યા પછી સેતુબેન અને અમે બધાએ બનાવ્યા છે તો આવો કંઈક પકોડા છે ને હાલો આપણે પણ ખાવા માંડીએ અમારા તનુબેન પણ ખાવા માંડ્યા ને મેથી ભજીયા બનાવ્યા અને મેથીના ભજીયા બનાવેલા છે જુઓ આવા કંઈક છે તો આપણે વૈયા છીએ ફળિયામાં ખાવા તો શુભમના મમ્મી મત બેનને ખવડાવે વાહ શુભમના મમ્મી મારી મમ્મી ખવડાવે ઘણા બધા પકોડા છે હાલો આપણે પણ ખાવા માંડીએ અને આપણે ભરતભાઈને ફોન કરીને બોલાવ્યા હા કે કેવા બન્યા ને ટેસ્ટ કરવા બોલાવ્યા હા તો જો આવા કંઈક પકોડા ને મેથીના ભજીયા તો જો અમે વસંતબેને અને મેં બનાવ્યા છે તો આપણે ફોન કરીને ટેસ્ટ કરવા કેમ કે વિલેજ રસોઈની ટીમનું બધું આ હેન્ડલ કરે એટલે એને સ્વાદમાં ખબર હોય ને કેવા બને મસ્ત અમારથી સારા બને વસંતબેન સારા બને તો આવું કંઈક બનાવ્યા છે બહુ સારા તો ન બનાવ હોય ના ના મસ્ત એટલે તમે જેવા જ ન બનાવે ને ના સારા બને તો જો આવું કંઈક બના છે તો ચાલો આપણે પણ હવે જમવા માંડીએ અને ખાઈ લઈએ મને ભૂખ લાગી ગઈ છે પછી બહુ ભૂખ લાગી મને તો ચાલો ચટણી અને ભજીયા ને એવું છે જો બાકી તો અહીં બધા જમવા બેસી ગયેલા છે ફાઇનલી તો આપણે જમી લીધું છે અને જો આ કંઈક રૂપિયાની 2 રૂપિયા આવે આને કહેવાય સોડા તો આવી કંઈક સોડા આવે
તીખ લાગી છે સોડા આપણે ખાઈ લીધું. અને બસ આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે કે નહીં તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું પાછા એક નવા વ્લોગમાં. અત્યાર સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો.